નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ નીટ પેપર લીકના મુદ્દાથી. સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ મુદ્દો ચાલતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કહ્યું છે કે પેપર લીક તો થયું છે, પણ જો સોશિયલ મીડિયા ઉપર થયું હોય તો આને રદ કરવા માટે વિચાર કરવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે પ્રશ્ન પૂછ્યા કે કેટલા વિદ્યાર્થીઓએ ગડબડ કરી છે, કેટલા સમય પહેલાં આ પેપર લીક થયું હતું, કેટલા વિદ્યાર્થીઓ સુધી આ પેપર પહોંચ્યું હતું, કયા કયા સેન્ટર પર લીક થયું છે, તમામ માહિતી અમારે જોઈએ છે. આ તમામ માહિતી તમે આપો. એ બદલે સરકારે જે છે જવાબ આપ્યો છે, એનટીએ જે છે જવાબ આપ્યો છે કે જે સેન્ટર ઉપર, બિહારના સેન્ટર ઉપર પેપર લીક થયું હતું એ સેન્ટર ઉપરનું પરિણામ જે છે હાલ રોકી રાખવામાં આવ્યું છે. એની સાથે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પેપર લીકની ઇન્ટેન્સિટી કેટલી હતી. જો થોડાક વિદ્યાર્થીઓ સુધી સીમિત હોય તો કદાચ ફરીથી નીટ નહીં થાય, અધરવાઇઝ જો થોડો પણ ડાઉટ હશે તો સુપ્રીમ કોર્ટ જે છે ફરીથી નીટ કરવાનો આદેશ આપી શકે છે અથવા તો ફરીથી નીટ યુજીની પરીક્ષા થઈ શકે છે. હવે વાત કરીએ શિક્ષકોની. થોડાક દિવસ પહેલાંનો એક ઘટના છે જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો હતો ને એ વખતે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે આમને સામે આવ્યા હતા અને એકબીજા સામે પથ્થરમારો કરતા હતા. આના વિડીયોઝ પણ સામે આવ્યા અને એ વખતે પોલીસ ત્યાં ઊભી બસ મૂક દર્શક બનીને જોતી હતી, કારણ કે એ પથ્થરમારો કરનારા નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, ત્યાં ધારાસભ્યો પણ હાજર હતા, ત્યાં કોર્પોરેટરો પણ હાજર હતા, કોર્પોરેટર પુત્રો, નેતા પુત્રો અને નેતાઓ હાજર હતા. પરિણામે એમના ઉપર પોલીસ હાથ ઉપાડવા જાય તો એમની પોતાની આવી બને, એટલે ત્યાં તો કુર્નિશ બજાવવી ફરજિયાત છે. પરંતુ ગઈકાલે જ્યારે ગાંધીનગરની અંદર સચિવાલયની સામે કેટલાક શિક્ષકો જે છે માંગ કરતા હતા કે તમે જે 25,000 શિક્ષકોની ભરતીની વાત કરી રહ્યા છો, 24,700ની, એની અંદર કમ્પ્યુટરના શિક્ષકો, પીટીના શિક્ષકો, ચિત્ર, આ તમામના જે શિક્ષકો છે એની પણ ભરતીની જાહેરાત કરો, કારણ કે આ બધા પણ જે છે કામના વિષયો છે. આજે 25,000 સ્કૂલો છે જ્યાં આગળ કમ્પ્યુટર લેબની અંદર કાયમી શિક્ષકો નથી, ટેમ્પરરી શિક્ષકોથી કામ ચલાવાઈ રહ્યું છે. અને ડિજિટલ ઇન્ડિયા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, એ ડિજિટલ ઇન્ડિયામાં 25,000 સ્કૂલોમાં કાયમી કમ્પ્યુટરના શિક્ષકો નથી. તો કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરો, ચિત્રના શિક્ષકોની પણ ભરતી કરો. આ બધા વિષયો છે. અમે ભણતા ત્યારે આ બધા વિષયો આવતા ને કદાચ અત્યારે પણ આવતા હશે. પીટીના તો જે હાલ થયા છે, છેલ્લા કેટલાય વર્ષોથી જે લોકોએ બીપીએડ કર્યું છે, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, એ લોકોની ભરતી જ હજુ સુધી નથી થઈ. અને પરિણામે એ ઉમેદવારો જ્યારે વિરોધ કરવા ગયા તો પોલીસે એમની ટીંગાટોળી કરી, એમની સાથે જોર જબરજસ્તી કરીને ઉપાડીને લઈ જવામાં આવ્યા. આવા સમયે પ્રશ્ન થાય કે જે નેતાઓ એકબીજાને પથ્થર મારી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો કે પથ્થર માર્યા છે, એમની સામે તમારી એક નથી ચાલતી, તમે ચૂપચાપ ઊભા રહો છો અને જે શિક્ષકો પોતાની માંગ કહી રહ્યા છે કે અમારી આટલી માંગણી છે અને સાંભળો, તો સાંભળવાને બદલે તમે ટીંગાટોળી કરો છો, તો પછી આ જે હાસ્ય થઈ રહ્યું છે ને એ બંધારણનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. જે બંધારણની કલમ કહે છે કે સમાનતાનો અધિકાર છે, એના લીરા જે છે ઉડાડવામાં આવી રહ્યા છે. અને હકીકત શું છે એ બધા જાણે છે. અચ્છા, પોલીસથી મને યાદ આવ્યું, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે એક બુટલેગર સાથે પકડાયા હતા, જેને લઈને મેં પણ સમીક્ષામાં ઘણીવાર વાત કરી છે અને મીડિયામાં પણ આના વિશે ચર્ચા ચાલી રહી છે. એક મુદ્દો ચાલ્યો હતો કે એમના સોશિયલ મીડિયાના ફોલોવર્સ વધી રહ્યા છે, એના વિશે એક સોશિયલ ઇસ્યુ છે. તકલીફની વાત એ છે કે એના પછી એમના ઘણા બધા વિડીયોઝમાં કેટલાક લોકો, કેટલાક તત્વો એવા આવ્યા કે જેમણે એવું કહ્યું કે આ તો અમારા સમાજનું ગૌરવ છે. કેટલાક લોકો એવા આવ્યા કે જે એમને જસ્ટિફાય કરતા હતા કે તો બુટલેગર સાથે પકડાયા છે ને દારૂ થોડી વેચતા હતા. હવે કેટલાય લોકો આવ્યા જે એમને જસ્ટિફાય કરતા હતા, કેટલાય લોકો જય બોલાવતા હતા એમની. આવી ઘટનાઓમાં આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે જે બુટલેગર સાથે કોઈ પોલીસ કર્મીનું પકડાવું શું યોગ્ય છે? પહેલું તો તમે તમારી ફરજમાંથી ચૂક્યા છો. બીજું, પ્રોહિબિશન આ રાજ્યની અંદર ગુનો છે. એમની સામે 2 ફરિયાદો થઈ છે, પ્રોહિબિશનની અને બીજી 307ની ફરિયાદ, એટલે કે હત્યાનો પ્રયાસની ફરિયાદ. આ પોલીસે ફરિયાદ કરી છે, કોઈ મીડિયાએ તો કરી નથી. ઓફિશિયલ ફરિયાદ છે, પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ છે, જગ જાહેર છે. તેમ છતાં જો તમે માનવા તૈયાર ન હોય કે ખોટા છે અને આવા લોકોને જો સમાજના આદર્શ અને સમાજનું ગૌરવ બતાવવું હોય તો આવા જેટલા પણ તત્વો છે એ સમાજને પતન તરફ દોરી રહ્યા છે. સમાજનું આદર્શ કોણ હોઈ શકે, સમાજનું આદર્શ કોણ બની શકે એનું તમને ઉદાહરણ આપો. આજ અમારી ચેનલ ઉપર એમના વિશે અમે વાત કરી હતી. પીઆઈ છે આરજે ચૌધરી, મૂળ બનાસકાંઠાના છે, આ પણ બનાસકાંઠાના છે. પીઆઈ આરજે ચૌધરીની બદલી થાય છે રાંદેર પોલીસ સ્ટેશનની અંદર. થોડાક દિવસમાં એમને ખબર પડે છે કે એક વૃદ્ધ દંપતીને જરૂર છે અને પીઆઈ એમના સ્ટાફ સાથે પહોંચે છે અને એ વૃદ્ધ દંપતીને પતરાનો શેડ બનાવી આપે છે, એમને મોબાઈલ બનાવી આપે છે, મોબાઈલ આપે છે એમને. અને એ વખતે એ જે શબ્દો કહે છે ને એ ખરેખર
કોઈ પણ વ્યક્તિના હૃદયને ઢાઢક આપે એવા છે. એ કહે છે કે તમે હરિભજન કરો, કોઈ ચિંતા ન કરશો અને કોઈની ચિંતા કરવાની જરૂર નથી, અમે બેઠા છીએ. એક પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી, બનાસકાંઠાના જ છે. આ પણ એ જ સમાજમાંથી આવે છે. એક વૃદ્ધ દંપતીનું દુઃખ એમણે સમજ્યું, એને જાણ્યું અને સ્વખર્ચે આખા પોલીસ સ્ટેશને એ દંપતીને પતરાનો શેડ બનાવી આપ્યો, મોબાઈલ આપ્યો ને બનતી પૂરી મદદ કરી. પોલીસ આમ તો તોછડાઈ માટે થઈને બદનામ છે, પરંતુ એ પીઆઈના તમે શબ્દો સાંભળો તો તમને અંદરથી આનંદ થાય કે ખરેખર આપણને આવા પોલીસ અધિકારીઓની ખૂબ જરૂર છે. આરજે ચૌધરી બધાના આદર્શ હોવા જોઈએ, કે જે સમજાવે છે કે તમે કોઈ પણ હોદ્દા ઉપર હો તો ક્યારેક તમારે હોદ્દા ઉપર રહીને પણ તમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિને જરૂર છે તો તમારે મદદ કરવી પડે. નીતા ચૌધરી ક્યારે આદર્શ ન બની શકે અને બનવા પણ ન જોઈએ. કેટલાય લોકો કેટલાય તત્વોને આ વસ્તુ યોગ્ય લાગતી હોય તો એ એમનો પોતાનો વિષય અને પોતાનું મંતવ્ય હોઈ શકે છે. પણ આ જ્યારે ઘટના સામે આવી ત્યારે મને થયું કે આરજે ચૌધરી વિશે અહીંયા વાત કરવી ખૂબ જરૂરી બને છે, કારણ કે આ સમાજનો આદર્શ, આ સમાજનો એવા લોકો કે જેમને આપણે જોઈને એમની જોડેથી કંઈ શીખી શકાય, જેમનું સન્માન કરી શકાય, એ વ્યક્તિ છે આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, નહીં કે નીતા ચૌધરી કોન્સ્ટેબલ. હવે આપણે આગળ વાત કરીએ અમદાવાદ શહેરની. અમદાવાદ શહેરની અંદર એલિસ બ્રિજને મજબૂતાઈ આપવા માટે થઈને 33 કરોડ રૂપિયા ખર્ચવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. 10 વર્ષથી આ બ્રિજ બનશે અને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. અને આ જે બ્રિજ છે એકવાર રિપેરિંગ થઈ જશે એનું, એના પછી રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. હવે વસ્તુ એ છે કે આ તો આપણી ઓળખ છે, બટ મેં ક્યાંક વાંચી હતી એક વાત કે સાહેબ તમે આજે એલિસ બ્રિજ છે એને રિપેર કરો છો અને ફરી પાછો લોકો માટે ખુલ્લો મૂકો છો એનો વાંધો નહીં, બટ ખાલી એટલું કામ કરજો કે રીલો બંધ કરી દેજો આ બ્રિજ ઉપર. કારણ કે અટલ બ્રિજ જે બનાવવામાં આવ્યો હતો અમદાવાદની આન બાન શાન ગણવા માટે થઈને, એને અમુક લોકોએ રીલો બનાવીને એટલો બદનામ કરી નાખ્યો કે આજે લોકો એને કયા નામથી સંબોધે છે એ મારે કહેવાની જરૂર નથી. એટલા માટે જો કે હું તમને એ પણ જણાવી દઉં કે એમસીએ જે પહેલી ગાઈડલાઈન જાહેર કરી હતી અટલ બ્રિજને લઈને, એની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના નૃત્યો, વિડીયો વગેરેની મનાઈ છે, તેમ છતાં પણ ત્યાં એ બધું કરવામાં આવે છે, એ અલગ વસ્તુ છે. તો ત્યારથી જ વિનંતી છે કે આ જે નવો તમે બ્રિજ બનાવો છો એમાં પણ આટલું ધ્યાન રાખજો. શું ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈ શકે છે? ભૂપેન્દ્ર પટેલ ઘેર જશે અને એમની જગ્યાએ બીજા કોઈ નવા મુખ્યમંત્રી આવશે કોળી સમાજના, કુંવરજી બાવળિયા. આ હું નથી કહી રહ્યો. ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ ચેરમેન અને કોળી સમાજના આગેવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કહ્યું છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો અને ભાજપ મજબૂત થાય. તમને કહી દઉં કે કુંવરજી બાવળિયા એક સમયે કોંગ્રેસના નેતા હતા, કોંગ્રેસના પીઢ નેતા હતા અને પછી તેઓ ભાજપમાં જોડાયા. કોળી સમાજના એક મોટા નેતા છે કુંવરજી બાવળિયા, પરંતુ આ પત્ર લખાયો છે એને લઈને ફરી પાછી આ એક ચર્ચા ઊભી થઈ છે. કારણ કે કુંવરજી બાવળિયાનું કદ કોળી સમાજમાં ખૂબ મોટું છે. કોળી સમાજના જે અમુક નેતાઓ છે, જેમ કે પરસોત્તમ સોલંકીની વાત કરી છે, ત્યારે એ પણ ભાજપમાં છે, કુંવરજી બાવળિયા પણ છે. તો કોળી સમાજના મતદારો પર ભાજપની હાલ મજબૂત પકડ છે, જેને લઈને આ માંગ ઉઠી છે. પરંતુ હવે આ માંગ કેટલી સંતોષાય છે એ તો અલગ જ પ્રશ્ન છે. વાત કરીએ આપણી માં સાબરમતીની. અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિ રહેતું હોય એની માટે સાબરમતી માં સમાન જ હોય, પણ મને એવું લાગે છે કે આપણે પણ આની અંદર ક્યાંક ભેદભાવ કરીએ છીએ. કારણ કે સાબરમતીની વાત કરીએ તો જેટલું રિવરફ્રન્ટ છે એટલા વિસ્તારની અંદર નદીની જે હાલત છે હજુ તો પણ સારી છે. હું ખૂબ સારી તો નહીં કહું, કારણ કે એ પાણી પણ પ્રદૂષિત જ છે, પરંતુ એના પછી તમે જુઓ તો જે સાબરમતી નદીની હાલત છે ખરેખર ખૂબ દયનીય હાલતમાં છે. હાઈકોર્ટે કહ્યું છે કે સાબરમતીમાં જે પ્રદૂષણ છે એમાં તમે આશ્વાસન અમારે નથી જોઈતા, નક્કર કામગીરી કરો, કારણ કે એની અંદર રહેલી માછલીઓ પણ મરવા પડી છે. એટલે કે જે જળચરો છે એ પણ ત્યાં આગળ સર્વાઈવ નથી કરી શકે એમ. અને સાબરમતી નદીની હાલત તમારે જો જોવી હોય તો વિશાલા સર્કલથી તમે આગળ જાઓ અને ત્યાં સાબરમતી નદીની હાલત જુઓ. ત્યાં આગળ કેવી રીતે કેમિકલ આપણા માના પેટમાં ઠલવાઈ રહ્યું છે. જેવી રીતે લોકો નાની નાની બાબતો ઉપર આંદોલનો કરતા હોય છે, કોઈ પણ સમાજનું કંઈક અપમાન થઈ જાય એટલે તરત માફી માંગતા વિડીયોની આપણે તરત જ આમ ઝડી વરસાવી દઈએ છીએ કે માફી માંગો, આ કરો, તે કરો. નો ડાઉટ તમારી લાગણી દુભાય તો તમારે આ બધું કરવું જોઈએ, આ બંધારણ તમને અધિકાર આપે છે. પરંતુ જે નદી જેને આપણે માં કહીએ છીએ, ખાલી કહેવા પૂરતો આપણે એને માં કહીએ છીએ, એ સાબરમતી માટે જો આપણે આગળ નહીં આવીએ તો કોણ આવશે? એ સાબરમતી ઉપર આખો અમદાવાદ જીવે છે અને એ સાબરમતીની અત્યારે આવી દયનીય હાલત છે. અને અત્યારથી નહીં, છેલ્લા ઘણા વર્ષોથી આવી દયનીય હાલત છે. પરંતુ એએમસી ખાલી વડા બનાવે છે, વાતોના વડા બનાવે છે, એના સિવાય બીજું કંઈ કરી નથી રહી. લોકોએ પણ આની માટે થઈને આગળ આવવું પડશે. લોકોએ ચેતવું પડશે કે આપણે નદીમાં કચરો ન ફેલાવીએ અને તંત્રને પણ કહીએ કે સાબરમતી અમારી માં છે અને અમારી માના પેટમાં કચરો અમે નહીં જવા દઈએ. આશા રાખું છું કે આપ સૌને આજનો એપિસોડ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.